રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે। હવે રાજ્યભરના ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। તેવી જ રીતે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નંદેસર ગામના ખેડૂત પ્રવીણભાઈ માછીએ પ્રાકૃતિક ખેતી શરૂ કરી। પ્રવીણભાઈએ ઘઉં, બાજરી, ડાંગર, ચણા, મેથી, રીંગણ અને ચોળી સહિતની અલગ અલગ જાતની શાકભાજી અને પશુઓ માટે ઘાસચારાની ખેતી કરવાનું શરૂ કર્યું। હાલ તેઓ મેસો ઓનલાઈન થકી પ્રાકૃતિક કૃષિ અંતર્ગત અનાજનું વેચાણ કરી મબલક આવક મેળવે છે। બેરલમાં છાણ, ગૌમૂત્ર, શેરડીના ટુકડા, માટીનું મિશ્રણ કરી તે પોતાના જ ખેતરમાં ખાતર અને દવા બનાવે છે। આજુબાજુના ખેડૂતોને ખાતર અને દવા આપી પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપી રહ્યા છે। પાછલા 7 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। તેનું માર્ગદર્શન પંચમહાલ જિલ્લો ગોધરા તાલુકાના આત્મા ઓફિસ દ્વારા વિવિધ તાલીમો અને વિવિધ પ્રેરણા પ્રવાસથી મને મળેલ છે। તેના દ્વારા જે મેં પ્રેરણા પ્રવાસ અને વિવિધ તાલીમો લીધા પછી મેં મારા ખેતરની અંદર પ્રાકૃતિક ઘઉં, ચણા, મેથી, રીંગણ, ચોળી એટલે અલગ અલગ જાતની શાકભાજી અને બાજરી, ડાંગર આ વાવેતર કરેલ છે। અને હું પાછલા 7 વર્ષથી મારા ઘર માટે અને બહાર બી વેચાણ કરું છું। મારું વેચાણ મેસોમાં બી વેચાણ થાય છે।